આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે વિષય લાખો ભારતીયોની રોજિંદી પીડા સાથે જોડાયેલો છે। આ કોઈ સામાન્ય ચર્ચા નથી, પરંતુ એક ઊંડું વિશ્લેષણ છે જે જૂના જ્ઞાન, આયુર્વેદિક નિયમો અને વ્યવહારુ અનુભવોના મેળથી તૈયાર કરવામાં આવ્યું છે। આપણે વાત કરીશું એક એવા દેશી અને ખૂબ જ અસરકારક ઉપાયની જેને સદીઓથી દાદી નાનીના ઘરગથ્થુ નુસ્ખાઓ અને ઘણી પેઢીઓના અનુભવોનો નિચોડ માનવામાં આવે છે। આ માત્ર એક ઘરગથ્થુ નુસ્ખો નથી, પરંતુ એક આખી કુદરતી રીત છે જે શરીરને અંદરથી મજબૂતી આપે છે। આ ઉપાય ખાસ કરીને તે વ્યક્તિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે જેમના શરીરમાં લાંબા સમયથી હાડકાનો દુખાવો ચાલતો હોય છે, જેમની માંસપેશીઓ વારંવાર એટલી કઠણ અને જામી ગયેલી લાગે છે જાણે તેમાં કોઈએ સિમેન્ટ ભરી દીધી હોય, જે લોકોના સાંધાઓમાં દરેક સમયે એક અજીબ ખેંચાણ, ભારેપણું અથવા જકડ રહેતી હોય છે જે શરીરને માંદું અને આળસુ બનાવી દે છે, તેવા લોકો માટે તો આ વરદાનથી ઓછું નથી। જેમના ઘૂંટણ, ખભા અથવા કમરમાં જૂની તકલીફો હોય જે હવે આરામ આપવાનું નામ જ નથી લઈ રહી, તો આ જૂનો દેશી ઉપાય ધીમે ધીમે પરંતુ ખૂબ જ અસરકારક રીતે શરીરની અંદર કામ કરે છે। આ માત્ર લક્ષણોને છુપાવવાનું કામ નથી કરતો, પરંતુ આ બધી પરેશાનીઓના મૂળ કારણોને સમજીને તેમને મૂળમાંથી ઓછી કરવામાં મદદરૂપ થાય છે। તે શરીરને ફરીથી હળવું, લવચીક અને સક્રિય બનાવવામાં એક મહત્વની ભૂમિકા ભજવે છે। તેના વિશે જાણતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। સાથે તમે આ વિડિયોને ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ કરીને જણાવજો। મિત્રો, આપણી ચેનલમાં આ પહેલા પણ આપણે આરોગ્ય સાથે જોડાયેલી અનેક બીમારીઓ, રોજિંદી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને અલગ અલગ પ્રકારની શારીરિક તકલીફો પર વિગતવાર વાતો કરી છે। દરેક વિષયને સરળ, સ્પષ્ટ અને હકીકત આધારિત ભાષામાં સમજાવતા આપણે ઘણા આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપાયો પણ આપ સૌની સાથે વહેંચ્યા છે। પરંતુ આજે જે ઉપાય આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ તે બીજી બધી રીતોની સરખામણીમાં ઘણો વધુ સરળ છે। તેને તૈયાર કરવાની રીત એટલી સહેલી છે કે કોઈ પણ વ્યક્તિ ભલે તે ગમે તેટલો વ્યસ્ત કેમ ન હોય, કોઈ પણ થાક વગર અને વધુ સમય બગાડ્યા વિના તેને થોડી જ મિનિટોમાં બનાવી શકે છે। આ ઉપાયની એક બીજી ખૂબ જ રસપ્રદ ખાસિયત એ છે કે તેને બનાવવા માટે માત્ર બે મુખ્ય વસ્તુઓની જ જરૂર પડે છે। આ બંને વસ્તુઓ એટલી સામાન્ય અને સહેલાઈથી મળી રહે તેવી છે। કાં તો તે તમારા ઘરના રસોડામાં પહેલાથી જ હશે, અથવા તો નજીકની કરિયાણાની દુકાન, જનરલ સ્ટોર કે બજારમાંથી ખૂબ જ ઓછી કિંમતે સહેલાઈથી મળી જશે। તેની રીત એટલી સરળ છે કે તમે તેને સવારે, બપોરે, સાંજે અથવા રાત્રે કોઈ પણ સમયે તરત બનાવી શકો છો, અને તે દરેક સમયે પોતાનો પ્રભાવ બતાવવા માટે તૈયાર રહે છે। હવે આપણે એક ખૂબ જ મહત્વના મુદ્દા પર આવીએ છીએ। મહેરબાની કરીને હવે આ વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો। આ દેશી નુસ્ખાનો પૂરેપૂરો લાભ ત્યારે જ મળશે જ્યારે તમે અમારી દરેક વાતને ખૂબ જ સાવધાની અને એકાગ્રતાથી સાંભળશો। દરેક વાક્ય અને દરેક માહિતીને શાંત મનથી સમજશો અને કોઈ પણ ઉતાવળ વગર તેને પોતાની રોજિંદી જિંદગીમાં સાચી રીતથી અપનાવશો। જરા ઊંડાણથી વિચારો, જો તમારા ખભામાં હંમેશા એવું ભારેપણું રહેતું હોય જાણે કોઈ અદૃશ્ય વજન તેમના પર મૂકી દેવામાં આવ્યું હોય, જો ક્યારેક અચાનક એવું લાગે જાણે સોય ભોંકાઈ રહી હોય, જો ઘૂંટણમાં હળવી એવી ચુભન અથવા ચાલવા પર બળતરા થતી હોય, જો હાથ અને પગના સાંધાઓમાં સતત ખેંચાણ કે જકડ રહેતી હોય, અને જો માંસપેશીઓમાં સતત ખેંચાણ, તણાવ અથવા એવું લાગે છે
જાણે કોઈ તેમને દબાવી રહ્યું હોય, તો વિશ્વાસ રાખજો, આ દેશી રીત તમારા માટે કોઈ ચમત્કારથી ઓછી નહીં હોય. ખાસ કરીને તે સમયે જ્યારે સીડી ચડતી વખતે, ખુરશી પરથી ઉઠતી વખતે અથવા ચાલવાનું શરૂ કરતાં જ દુખાવો વધી જાય છે. તે સમયે આ ઉપાય તમારા માટે એક મોટી રાહત આપી શકે છે. જો તમારા ઘૂંટણ, કમર, ખભા અથવા કોઈ બીજા સાંધામાં કોઈ ખાસ જૂની તકલીફ છે, તો તેને પણ કોમેન્ટમાં લખો. કારણ કે આ વિડિયોના અંત સુધી હું તમને એ પણ જણાવીશ કે કેવી રીતે તમે તમારી તે ચોક્કસ સમસ્યા મુજબ આ નુસ્ખાને વધુ અસરકારક બનાવી શકો છો. તો હવે કોઈ પણ મોડું કર્યા વગર ચાલો આ ઉપાયના વૈજ્ઞાનિક અને આયુર્વેદિક આધારને સમજીએ. આપણે આપણા શરીરની બનાવટને સમજવી જરૂરી છે. જ્યાં પણ બે હાડકાં એકબીજા સાથે મળે છે, ત્યાં એક સાંધો બને છે, જેને સામાન્ય ભાષામાં જોઈન્ટ કહેવાય છે. આ સાંધાઓની વચ્ચે એક નરમ, લીસી અને ખૂબ જ લવચીક પડ હોય છે, જે એક ગાદીની જેમ કામ કરે છે. સામાન્ય રીતે લોકો તેને હાડકાં વચ્ચેની ગાદી કહે છે, પરંતુ ડોક્ટરી ભાષામાં તેને કાર્ટિલેજ કહેવામાં આવે છે. આ કાર્ટિલેજ જ તે અદ્ભુત રચના છે જે બંને હાડકાંને એકબીજા સાથે ઘસાવા અને ટકરાવવાથી બચાવે છે. તે નક્કી કરે છે કે આપણી હલચલ, જેમ કે ચાલવું, દોડવું, બેસવું કે ઉઠવું, સરળ, દુખાવા વગર અને કોઈ પણ અડચણ વિના થાય. હવે વિચાર કરો કે જેમ જેમ આપણી ઉંમર વધે છે અથવા તો શરીર ખોટા ખોરાક, ખોટી જીવનશૈલી કે બીજા કારણોસર અંદરથી નબળું પડવા લાગે છે, આ કાર્ટિલેજ ધીમે ધીમે પોતાની નરમાશ અને લવચિકતા ગુમાવવા લાગે છે. તે પાતળું, નબળું અને સુકાઈ જાય છે. ઘણા ગંભીર કેસોમાં તો આ પડ એટલું બધું ઘસાઈ જાય છે કે તે લગભગ ખતમ થવાની હાલતમાં પહોંચી જાય છે. અહીંથી જ મુશ્કેલી શરૂ થાય છે. જ્યારે આ સુરક્ષા આપતી ગાદી ખૂબ જ ઘસાઈ જાય છે, ત્યારે બંને હાડકાં સીધા એકબીજા સાથે ટકરાવા લાગે છે. આ ટકરાવના લીધે ઘૂંટણ, ખભા, કમર, ઘૂંટી કે શરીરના કોઈપણ સાંધામાં ભયંકર દુખાવો, સોજો, બળતરા અને હલનચલનમાં ગંભીર મુશ્કેલી શરૂ થઈ જાય છે. ઘણા લોકો કહે છે કે તેમના ઘૂંટણમાં સોય ભોંકાતી હોય તેવી પીડા થાય છે. ખભા સવારે ઉઠતાં જ પૂરી રીતે જકડાયેલા લાગે છે અને આંગળીઓ વાળવી તો દૂર, તેમને સીધી કરવામાં પણ દુખાવો થાય છે. તમે તમારા ઘરના વડીલોને એ કહેતા જરૂર સાંભળ્યા હશે કે હવે સીડી ચઢવી એક પડકાર બની ગયો છે. આંગળીઓ પહેલા જેવી મુઠ્ઠી નથી વાળી શકતી. અથવા સવારે જેવા જ પગ જમીન પર મૂકે છે, તરત દુખાવો થાય છે. આ બધા લક્ષણો સ્પષ્ટ રીતે બતાવે છે કે તેમના સાંધાઓનું કાર્ટિલેજ ઘણું નબળું થઈ ગયું છે અથવા લગભગ ખતમ થવાના આરે છે. હવે આપણે તે ઘરગથ્થુ ઉપાયના મૂળમાં પહોંચીએ છીએ જે હું તમને જણાવવા જઈ રહ્યો છું. આ ઉપાયની સૌથી ખાસ વાત એ છે કે આ માત્ર દુખાવાને થોડી વાર માટે શાંત કરવાવાળી સારવાર નથી, પરંતુ આ શરીરની અંદર કાર્ટિલેજના ફરીથી બનવામાં અને તેને ફરી મજબૂત કરવામાં મદદ કરે છે. આ જૂની, હઠીલી અને ઘણા વર્ષોથી ચાલતી સાંધાની હાલતને સુધારવામાં પોતાનો કિંમતી ફાળો આપે છે. આ હાડકાં અને સાંધાઓને ફરીથી મજબૂત અને લવચીક બનાવવાની દિશામાં એક અસરકારક પગલું છે. જેમ કે મેં તમને પહેલા કહ્યું છે, તેને બનાવવા માટે માત્ર 2 વસ્તુઓની જ જરૂર પડે છે. પરંતુ તે વસ્તુઓને કેટલા પ્રમાણમાં, કઈ રીતે, ક્યારે અને કઈ હાલતમાં ભેળવવી છે, તે સમજવું ખૂબ જ મહત્વનું છે. તેથી મારી તમને વિનંતી છે કે આખી રીતને ધીરજ અને એકાગ્રતાની સાથે સમજો અને તેને પોતાની રોજની જિંદગીમાં ઉતારીને પૂરેપૂરો ફાયદો લો. આ નુસ્ખાની શરૂઆત થાય છે એક બિલકુલ સાફ, ચમકદાર અને પૂરેપૂરી સૂકી કાચની બોટલથી.
અહીં સૌથી મહત્વનો નિયમ એ છે કે આ બોટલ કોઈપણ સંજોગોમાં પ્લાસ્ટિકની ન હોવી જોઈએ. આ માત્ર ને માત્ર કાચની જ હોવી જોઈએ. આની પાછળ એક મજબૂત વૈજ્ઞાનિક અને આયુર્વેદિક કારણ છે. જ્યારે પણ કોઈ તેલ, ખાસ કરીને દેશી આયુર્વેદિક નુસ્ખાઓમાં વપરાતું તેલ, પ્લાસ્ટિકના વાસણમાં રાખવામાં આવે છે, ત્યારે પ્લાસ્ટિકમાં રહેલા નુકસાનકારક રસાયણો ધીમે ધીમે તેલની સાથે ભળવા લાગે છે. આ પ્રક્રિયા તેલની શુદ્ધતા, તેની ગુણવત્તા અને તેની દવાની અસરને ખતમ કરી દે છે, જેથી તે પોતાની અસર ગુમાવી દે છે. હવે આવીએ છીએ તેલની પસંદગી પર. જો તમારા ઘરમાં પહેલાથી સરસવનું તેલ છે, તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. આ કોઈ ખોટો વિકલ્પ નથી. પરંતુ જો તમે ઈચ્છો છો કે આ નુસ્ખો વધુ અસરકારક રહે અને વધુ ફાયદો આપે, તો મારી ખાસ સલાહ છે કે સરસવના તેલની જગ્યાએ તલના તેલનો ઉપયોગ કરો. કારણ કે તલનું તેલ પૂરેપૂરું કુદરતી, કોઈ પણ ભેળસેળ વગરનું અને કોઈ પણ કેમિકલ વગરનું હોય છે. જૂના જમાનાથી જ તેને તમામ પ્રકારના દુખાવા, સોજા અને જકડનને ઓછી કરવાનો એક ખૂબ જ વિશ્વાસપાત્ર અને સુરક્ષિત ઉપાય માનવામાં આવે છે. આયુર્વેદના પુસ્તકોમાં તલના તેલને બધા તેલોમાં સૌથી ઉત્તમ અને સૌથી સુરક્ષિત બતાવવામાં આવ્યું છે. ત્યાં સુધી કે જૂના સાહિત્યમાં એવો ઉલ્લેખ છે કે તેલ શબ્દ પોતે જ તલ શબ્દ પરથી આવ્યો છે અને બાકીના બધા તેલ તેના પછી આવ્યા છે. આયુર્વેદના જાણીતા પુસ્તક અષ્ટાંગ હૃદયમાં સ્પષ્ટ લખેલું છે કે જે માણસ નિયમિત રીતે તલના તેલથી હળવા હાથે પોતાના આખા શરીરની માલિશ કરે છે, તે આખી જિંદગી ઘૂંટણના દુખાવા, સાંધાઓની જકડ અને શરીરના અલગ અલગ ભાગોમાં થતી પીડાઓથી મોટેભાગે બચેલો રહે છે. તલના તેલમાં રહેલા ખાસ તત્વો અને એન્ટીઓક્સિડન્ટ ત્વચામાં ઊંડે સુધી જઈને હાડકાં અને માંસપેશીઓને પોષણ આપે છે. તેથી આ ઘરગથ્થુ ઉપાયમાં સરસવને બદલે તલના તેલનો જ ઉપયોગ કરવો ઘણો ફાયદાકારક રહેશે, જેનાથી તેની અસર ઝડપથી અને ઊંડાણથી અનુભવી શકાશે. હવે આ પૂરેપૂરી દેશી અને જૂની ઘરગથ્થુ સારવારને પૂરી કરવા માટે આપણને એક બીજી ખૂબ જ શક્તિશાળી અને જરૂરી વસ્તુની જરૂર છે, અને તે છે કપૂર. કપૂરનું નામ લગભગ દરેક ભારતીય ઘરમાં જાણીતું છે, કારણ કે તેનો ઉપયોગ મોટેભાગે પૂજાપાઠ અને આરતીમાં કરવામાં આવે છે. પરંતુ કપૂરનો ઉપયોગ માત્ર ધાર્મિક કામો પૂરતો નથી. અત્યારના સમયમાં લોકો કપૂરનો ઉપયોગ બંધ નાકને ખોલવા, શ્વાસ લેવામાં સરળતા માટે અને શરીરની અંદર ઓક્સિજનના સ્તરને સારું રાખવા માટે પણ કરી રહ્યા છે. કપૂરની સૌથી મોટી ખાસિયત એ છે કે આ આપણી શ્વાસની પ્રક્રિયાને જગાડે છે અને ફેફસાને મજબૂત બનાવે છે, જેથી શરીરમાં તાજગી રહે છે. જો કે આ ખાસ ઉપાયમાં આપણે કપૂરનો ઉપયોગ શ્વાસ માટે નહીં, પરંતુ સાંધાના દુખાવા, સોજા અને અંદરની જકડનને ધીમે ધીમે ખતમ કરવા માટે કરીશું. કપૂરમાં કુદરતી રીતે જ દર્દનાશક અને સોજા ઘટાડવાના ગુણો હોય છે. આ લોહીના પ્રવાહને તેજ કરે છે, જેનાથી દુખાવાવાળી જગ્યાએ ગરમાવો પેદા થાય છે અને માંસપેશીઓની જકડ ઢીલી પડે છે. આનો હેતુ એ છે કે તલના તેલની સાથે મળીને કપૂર તે ઊંડા ભાગો સુધી પહોંચે જ્યાં દુખાવો અને જકડ જામી ગયેલી છે. હવે તમારે શુદ્ધ અસલી કપૂરના માત્ર 2 નાના ટુકડા લેવાના છે. આ ટુકડાઓને કોઈ ખાંડણી દસ્તા કે કોઈ પણ મજબૂત વાસણની મદદથી ધીમે ધીમે ખાંડવાના છે. ત્યાં સુધી ખાંડતા રહો જ્યાં સુધી કે આ એક ઝીણો પાતળો પાવડર બની જાય. આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે કપૂરનો કોઈ પણ ટુકડો જાડો કે મોટો ન રહી જાય, કારણ કે ત્યારે તે તેલમાં બરાબર ઓગળશે નહીં અને તેની અસર એક સરખી નહીં થઈ શકે. જ્યારે કપૂર પૂરેપૂરો ઝીણો પાવડર બની જાય, ત્યારે તેને તેજ સાફ સૂકી કાચની બોટલમાં નાખી દો,
જેમાં તમે પહેલાથી તલનું તેલ ભરીને રાખ્યું છે. આના પછી બોટલના ઢાંકણને બરાબર બંધ કરી દો. પછી બોટલને બંને હાથોથી પકડીને લગભગ 2 થી 3 મિનિટ સુધી સતત હળવા હાથે હલાવતા રહો. આનાથી કપૂરનો પાવડર અને તલનું તેલ પૂરેપૂરું એકબીજામાં ભળી જશે અને એક સરખું મિશ્રણ તૈયાર થઈ જશે. હવે આ મિશ્રણને એક ખૂબ જ મહત્વની પ્રક્રિયામાંથી પસાર કરવાનું છે. આ તૈયાર તેલને ઓછામાં ઓછા 1 કલાક સુધી સીધા અને તેજ તડકામાં રાખવું ખૂબ જ જરૂરી છે. જો ઉનાળો હોય તો આ કામ વધુ સહેલું અને અસરકારક થઈ જાય છે, કારણ કે તે સમયે સૂર્યના કિરણો વધુ તેજ હોય છે. આ માત્ર તેલને ગરમ કરવાની રીત નથી. જ્યારે તેલ સૂર્યના પ્રકાશમાં રાખવામાં આવે છે, ત્યારે તેના કિરણો તેલની અંદર એક કુદરતી ઊર્જા ભરે છે. આ રીતને સૂર્ય ચિકિત્સા અથવા સન થેરાપી કહેવામાં આવે છે. તે તેલની શક્તિને ઘણી વધારી દે છે. આ તેલને ત્વચા માટે વધુ સારું અને અસરકારક બનાવે છે. પરંતુ જો શિયાળો હોય, આકાશમાં વાદળો હોય કે તડકો બહુ ઓછો નીકળતો હોય તો આમાં થોડી મુશ્કેલી પડી શકે છે. આવી હાલતમાં તમે પ્રયત્ન કરો કે જે દિવસે સૂર્ય સાફ દેખાતો હોય તે દિવસે આ તેલને તડકામાં રાખો. પૂરા 1 કલાક સુધી તડકામાં રાખ્યા પછી આ તેલ પૂરી રીતે તૈયાર અને ઉપયોગ માટે તૈયાર થઈ જાય છે. હવે આપણે સૌથી મહત્વના સવાલ પર આવીએ છીએ. આ તેલનો ઉપયોગ કયા સમયે અને કઈ રીતે કરવામાં આવે જેથી તેની અસર વધુ અને લાંબા સમય સુધી રહે? આ તેલને લગાવવાનો સૌથી સારો સમય સવારનો કે દિવસનો તે સમય છે જ્યારે શરીરનું તાપમાન કુદરતી રીતે સક્રિય હોય છે. આ સમયે ચામડીના છિદ્રો વધુ ખુલ્લા હોય છે અને તેલ ઊંડે સુધી જઈ શકે છે. પ્રયત્ન કરો કે સૂર્યાસ્ત પછી મોડી સાંજે કે સૂતા પહેલા આ તેલનો ઉપયોગ ન કરો, કારણ કે તે સમયે શરીર ઠંડુ થવા લાગે છે અને તેલ એટલી ઊંડી અસર નથી કરી શકતું. હવે ઉપયોગની રીત જાણી લઈએ. જ્યારે તમે તેલ લગાવવા બેસો ત્યારે પોતાની બંને હથેળીઓમાં આ તેલ થોડું લો, પછી હથેળીઓને એકબીજા સાથે હળવેથી ઘસો. જેવી જ તમારી હથેળીઓમાં હળવી ગરમી લાગે, બરાબર તે જ સમયે આ તેલને તે જગ્યાએ લગાવવાનું શરૂ કરો જ્યાં દુખાવો, જકડ કે સોજો હોય. તમે આ તેલને ઘૂંટણ, ખભા, કમર, પીઠ, ઘૂંટી, આંગળીઓ કે શરીરના કોઈપણ સાંધા પર લગાવી શકો છો. પરંતુ એક સૌથી મહત્વનો નિયમ પાળવો જરૂરી છે. માલિશ હંમેશા ખૂબ જ હળવા અને કોમળ હાથે જ કરજો. કોઈપણ પ્રકારનું જોર આપીને કે જોરદાર માલિશ બિલકુલ ન કરતા. યાદ રાખજો, આ તેલ પોતે જ એક દવા છે. તે ધીમે ધીમે ચામડીમાંથી ઊંડે માંસપેશીઓ અને સાંધા સુધી પહોંચે છે અને ત્યાં જઈને પોતાનું કામ કરે છે. જે રીતે આને બનાવવું સરળ છે, તે જ રીતે તેની અસર પણ ખૂબ ઊંડી હોય છે. હવે જો તમે ઈચ્છો છો કે આ તેલની શક્તિ લાંબા સમય સુધી જળવાઈ રહે તો એ જરૂરી છે કે તમે આ બોટલને દરરોજ ઓછામાં ઓછા અડધા કલાક માટે તડકામાં જરૂર રાખો. હા, દરરોજ સવારે ઉઠ્યા પછી આ બોટલને કોઈ એવી જગ્યાએ રાખો જ્યાં સીધો તડકો આવતો હોય. અડધા કલાક પછી બોટલને પાછી ઘરની અંદર કોઈ સૂકી અને સાફ જગ્યાએ મૂકી દો. સીધો તડકો ન હોય તેવી જગ્યાએ મૂકજો. આ રીતે જ્યારે આ તેલ દરરોજ સૂર્યના કિરણોમાંથી શક્તિ લેતું રહે છે તો તેની શક્તિ હજી પણ વધી જાય છે અને તે શરીરની અંદર જઈને હજી વધુ ઝડપથી કામ કરવા લાગે છે. હવે આપણે એક બીજું મહત્વનું સત્ય સમજીએ. જો તમે ઈચ્છો છો કે તમારા શરીરના જૂના અને વર્ષોથી ચાલતા દુખાવા હંમેશ માટે ખતમ થઈ જાય તો માત્ર બહારથી તેલ લગાવવું પૂરતું નથી. તમારે તમારી કેટલીક રોજિંદી આદતો
અને ખોરાકના નિયમો પર પણ ધ્યાન આપવું પડશે. આયુર્વેદ મુજબ શરીરમાં સાંધાના દુખાવાનું મુખ્ય કારણ વાત દોષનું વધી જવું છે. વાત દોષ વાયુ અને આકાશ તત્વ સાથે જોડાયેલું છે. જ્યારે આ બગડે છે ત્યારે તે શરીરમાં સુકાપણું અને દુખાવો પેદા કરે છે. તેથી વાતને શાંત રાખતી જીવનશૈલી અપનાવવી જરૂરી છે. આના માટે પહેલો નિયમ છે કે રાત્રે સૂતા પહેલા દહીં, લસ્સી, છાશ, ખાટા ફળો કે કોઈ પણ ખાટી વસ્તુઓ ખાવાથી બચો. ખાટો સ્વાદ વાત દોષને ઝડપથી વધારે છે. આ સિવાય પ્રયત્ન કરો કે રાજમા, તુવેરની દાળ, છોલે, બટાકા, ફ્લાવર, રીંગણ અને સફેદ ચોખા જેવી વસ્તુઓ ઓછી ખાઓ. આ બધી વસ્તુઓ વાતને વધારે છે. જ્યારે શરીરમાં વાત વધી જાય છે ત્યારે સાંધાઓની અંદરની ચીકાશ સુકાવા લાગે છે અને કાર્ટિલેજ નબળું પડે છે. તેથી વાત વધારે તેવા ખોરાકથી દૂર રહેવું જરૂરી છે. આની સાથે સાથે કેટલીક સરળ રીતો પણ છે જે શરીરની અંદરની વધારાની વાયુને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમાં સૌથી સારો ઉપાય છે મેથીના દાણા. મેથીમાં કુદરતી રીતે સોજા ઘટાડવાના ગુણો હોય છે. તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા 1 ચમચી મેથીના દાણા 1 ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દેવાના છે. બીજી સવારે બ્રશ કર્યા પછી ખાલી પેટે આ પલાળેલા મેથીના દાણા ચાવીને ખાઈ લો અને તે પાણી પણ પી લો. આ સરળ કામ શરીરની અંદરની ગેસને બહાર કાઢવા અને સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. નિયમિત મેથી ખાવાથી સાંધાઓ મજબૂત થાય છે. બીજું સહેલું આસન છે પવન મુક્તાસન. જેમ કે નામ પરથી જ ખબર પડે છે, આ આસન શરીરમાંથી વધારાની હવા એટલે કે પવનને કાઢવાનું કામ કરે છે. આ આસન કરવા માટે પીઠના બળે સૂઈ જાઓ. એક પગને ઘૂંટણથી વાળીને બંને હાથે પકડો અને ધીમે ધીમે તેને છાતી સાથે લગાવો. થોડી સેકન્ડ આ રીતે રહો, પછી પાછા સૂઈ જાઓ. આ જ રીતે બીજા પગથી અને પછી બંને પગથી કરો. જો તમે આ રોજ કરશો તો પેટ હળવું લાગશે, પાચન સારું થશે અને સાંધાનો દુખાવો ધીમે ધીમે ઓછો થશે. તો ટૂંકમાં આ અસરકારક રીતમાં આપણે 3 મુખ્ય વસ્તુઓ વાપરી છે. પહેલી છે તલનું તેલ જે પોષણ આપે છે. બીજી છે કપૂર જે દુખાવો અને સોજો ઘટાડે છે. અને ત્રીજી છે મેથીના દાણા જે અંદરથી વાતને શાંત કરે છે. જો તમે આ ત્રણેય વસ્તુઓને સાચી રીતે અપનાવશો તો તમે ચોક્કસ તમારા જૂના દુખાવા અને સોજામાંથી છુટકારો મેળવી શકશો. તમે એક તંદુરસ્ત અને દુખાવા વગરની જિંદગી તરફ એક મોટું પગલું ભરી શકો છો. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને તમે આ વિડિયોને ક્યાં શહેર અથવા ગામમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.